નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ધોલેરા તાલુકાના સોઢી ગામમાં મોતનો સાયો। ધોલેરા તાલુકાના સોઢી ગામમાં એક રહસ્યમય પ્રાણીનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। સ્થાનિકોના દાવા મુજબ અત્યાર સુધીમાં 10 થી 12 લોકોના પર હુમલો કરી ચૂક્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભય અને દહેશતનો માહોલ છવાયો છે। સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ પ્રાણી કયું છે। ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર રીતે તેની ઓળખ કરી શક્યું નથી। લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે જો આ પ્રાણીને તાત્કાલિક પકડવામાં નહીં આવે તો વધુ લોકો તેનો ભોગ બની શકે છે। લોકો વન વિભાગ અને તંત્ર પાસે તાત્કાલિક પાંજરા ગોઠવી ટ્રેકિંગ ટીમ મોકલી અને પ્રાણીને પકડી ગામને ભયમુક્ત કરવાની માંગ કરી રહ્યા છે। સોઢી ગામનો એક જ અવાજ, આ કાળમુખા પ્રાણીને તાત્કાલિક પકડો, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। રિપોર્ટર અમૃત સોલંકી। પોણા બે દુકાને સૂતો હતો અને વચ્ચે આવીને કડીને ભાગી ગયો। ખબર જ નથી કે જનાવર શું છે, પણ કૂતરું નથી, જનાવર છે। તમને આખા શરીરે ક્યાં ક્યાં ઈજા પહોંચી છે? ને પગે અને હાથે અને બાજુડિયા ભરી ગયો બધી। કોઈ તો એ જનાવર શું હતું કઈ ખબર પડી તમને? જનાવર ઓળખાણું જ નથી। શશીભાઈ, શું ઘટના બની હતી? 3 વાગે આવ્યો તો સૂતો તો હું મારી જોતી શું જનાવર હતું એવું કઈ ખબર પડી તમને? નાનું એવો જનાવર લાગ્યું, નીંદરા જેવું નીંદરા આવું ગામમાં કેટલા લોકોને અંદાજે જ કવડી ગયું છે? અને મુન્નાભાઈ, તમને જનાવર શું હતું કઈ જાણવા મળ્યું? બહાર નું કઈક લાગે મને નવીન એવું છે? કૂતરા નથી, બહાર નું નવીન માં જનાવર છે। મકવાણા ગંભીરભાઈ। ગંભીરભાઈ, તમારા ગામમાં શું ઘટના બની હતી? તમારું કયું ગામ છે? સાહેબ, મારું ગામ ધોલેરા તાલુકાનું સોઢી ગામ, અને અમારા ગામની અંદર 2 દિવસથી એક જનાવર આવે છે। 2 રાતે જ આવે છે, દિવસના નહીં। બધા હુતા હોય ને તો આવી જાય, અને કેટલા 10-12 જણાને બેટક્યા ભરી લીધા, કોઈને હાથે, કોઈને પગે। અમે સરપંચ સાહેબને કીધું કે ભાઈ આનું કંઈક કરો। સરપંચ સાહેબે ઉપર જાણ કરી, પણ હજી કોઈ આવ્યું નથી। હવે તમારી આગળની શું માંગ છે? માંગ એવી છે કે અમારે અમે રાતે બહાર કઈ રીતે જાવ? ઝેરી જનાવર છે, નથી કૂતરો, નાર, એ કઈ ખબર પડતી નહીં। તો કે આ કયા ખાતાનું કામ આપણે કેવું? અંદાજિત ગામમાં કેટલા લોકોને કવડી ગયું હતું? આમ અમે કાલે આપણે જોયું તો માનો ને 2 દિવસથી 1 થી 10 જણાને કર્યું, બીજા દી 5 જણા, કુલ લગભગ 15 જણા છે અંદાજી। હવે તમે બધાના ઘરે ગયા છો? શું તબિયત અત્યારે બધાની તબિયત કેમ છે? હા, અમે ગયા તા, સરપંચ હારે ગયા તા, પછી બધાને પૂછ્યું, અને અમુકના પગે પાટા બાંધ્યા છે, કોઈને હાથે છે। એમ કે છે આમ કવડીને બટકું ભરીને સીધું ભાગી જ જાય છે। અને એની પેડ અમે કાલે વાહન ગયા તા, 200 ગાડીઓ હતી, 2 વ્હીલ, તમામ ગામજનો, જુવાન જેટલા માણસો હતા, આ બધા અમારી સાથે જ હતા, પણ એ હાથમાં આવતું નહીં। એની પીડ જ એટલી છે, 70 કિલોમીટરની ઝડપે કદાચ ભાગે છે, એટલે કઈ રીતે પકડવું? અને રાતે અમને બહાર, છોકરાને બહાર મોકલ્યું તો ડર લાગે કે હાડું ગમે ના થાય, બટકું ભરી જાય શું થાય।